આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મકરપુરા જીઆઈડીસીમાં શેડ ખાલી કરાવવા મામલે માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થયો છે। વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં અષ્ટમંગલ પ્લોટ નંબર 97G અને C4 ખાતે કોર્નર પર આવેલા શેડને લઈને માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થયો છે। 3 વર્ષ પહેલા શેડ અજીત પટેલ નામના વ્યક્તિને ધંધાકીય ઉપયોગ બાબતે ભાડે આપવામાં આવ્યો, પરંતુ જ્યાં અજીત પટેલ દ્વારા ઓમ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેબ્રિકેશનનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે। માલિકના આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી ભાડુઆત દ્વારા સમયસર ભાડું તેમજ લાઇટ બિલની ચૂકવણી કરવામાં આવતી નથી, જેના લઈને જ પગલે શેડ ખાલી કરવા માટે ભાડુઆતને વારંવાર જણાવવામાં આવ્યું છે। માલિકનું તેવું પણ કહેવું છે કે ભાડા કરાર નક્કી કરેલી સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારબાદ કરારનું રિન્યુઅલ પણ કરવામાં આવ્યું નથી, તેમ છતાં ભાડુઆત શેડ ખાલી કરવા તૈયાર નથી અને જે અંતર્ગત આ મામલો વધ્યો છે, જે આ મામલો વધારે ચર્ચાનો વિષય બન્યો છે, તે અંતર્ગત હાલ અત્યારે માલિક અને જે ભાડુઆત છે તેઓ વચ્ચે વિવાદ વકર્યો છે। तो बताओ भाड़ा करार तो ये खोटो भाड़ा करार है। તમે જે મોબાઈલમાં બતાવ્યો છે ના ના ખોટું નહીં। તમે મીડિયાને અત્યારે મોબાઈલમાં બતાવ્યો છે અને તમે અત્યારે કહો છો કે નહીં, એટલે તમે ખોટું બોલી રહ્યા છો। મીડિયામાં એટલે તમે લોકો એ કરવા આવ્યા છો? અમે જે સાચી હકીકત છે એ બતાવવા માટે આવ્યા છે। બતાવો ને, તો બતાવો, લાવો ને તમે ભાડા કરાર બતાવો ને તમે। માલિક જે માલિક હશે એના તમે અત્યારે તો મીડિયાને ભાડા કરાર બતાવેલો સૌથી પહેલા, ભાડા કરાર આપવાને તમે એટલે ગેરમાર્ગે દોરી રહ્યા છો બધી રીતે। ના ના, તમારી મોબાઈલમાં ભાડા કરારની કોપી છે, તમે કીધું કે મેં બતાવ્યું છું, અમે વાંચી જાતે, અને તમે અત્યારે કહો છો કે મારી પાસે નથી, એટલે તમે તદ્દન જૂઠું જ બોલી રહ્યા છો। સમસ્યા है भाई ने 1 વર્ષથી કહું છું, ખાલી નથી કરતા, ભાડા બી નથી આપતા, પહેલાના બી બધું બાકી છે, જે દિવસથી આયા છે હેરાન જ કરે છે। મેં એને આપ્યા હતા 2 વર્ષ પહેલા આપ્યા હતા, અને મર્યાદા 1 સાલની હતી, 1 સાલની હતી। પછી અત્યારે એને કહું ખાલી कर दे भाई, ખાલી कर दे, નથી ખાલી કરતા। અત્યારે मैंने खाली करवाने कीधा तो पुलिस चौकी जाता रहे, पुलिस में जाइने मैंने बुलाया तो मैं बोला भाई खाली नहीं करता था, ये लोग भी मैंने डाक धमकी आपता था। ये मैं अपने माजलपुर में मांग ऐसे है भाई, मारी जगह खाली कर दे, मारा पैसा बाकी से मैंने आपी दे, मारा चेक आपी दे बाकी का। ए भाई ने अजीत पटेल नाम से फेब्रिकेशन ने काम करे છે, ટેન્ક બનાવે છે। 1 વર્ષથી મને ભાડો જ નહીં હાલતા, લાઇટ બિલ બી નથી હાલતા, ભાડો નહીં હાલતા પ્લસ લાઇટ બિલ નહીં હાલતા। એ ભાઈ કહે છે તમને કાલે લિખાણ કરીને આપી દઉં, ખાલી કરી દઉં એમ કહે, અત્યારે કહે છે, પછી કાલે ફરી જાય એને કોઈ ભરોસા નથી। હા, જતીન વ્યાસ ને લઈને આવે, મને દાગ ધમકી આપે છે। મારું નામ છે હુકમચંદ શર્મા। એમાં ક્રિકેટ પોલીસ સ્ટેશનમાં થઈ કે હતી રજૂઆત બધી, પૈસા માજલપુર પોલીસ સ્ટેશનમાં એ આપણે ભાડા કરારમાં હતું કે 15 લાખ રૂપિયા આપીશું તો જગ્યા મારા નામ પર થઈ જાય, તો 15 લાખ રૂપિયાનો આપણે પૈસા આપ્યા છે। તો એ તારીખ લખેલી છે, સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, અને જે રીતે રિન્યુઅલ કરવાનું હોય તે પણ રિન્યુઅલ નથી કરાયું, એવું સાઈડના માલિક જે છે રિન્યુઅલ આપણે કરવા જતા હતા પણ એ નહીં કરાવ્યા આપણાથી રિન્યુઅલ। તમે ત્યારબાદ જાણ કરી કે જાણે એટલે એમને કીધું હતું પણ પૈસા તો આપણે આપે છે, બધા ગૂગલ પે ને એન્ટ્રી છે અને એ બધું એન્ટ્રી છે નહીં એના પર। સમય સુધી ભાડું નથી ચૂકવ્યું, તમે એવું કહેવાનું છે કે ભાડું તમે સમયસર ચૂકવતા નથી, લાઇટ બિલ પર સમયસર આપતા નથી, તેવું માલિકના આક્ષેપો છે। ભાડે આપી દીધા છે પૈસા, કહું તો કરી 11 લાખ રૂપિયા કેશ ગૂગલ પે ને એન્ટ્રી છે, કેશ આપ્યા છે અબધ પૈસા 15 લાખ। દર મહિનાનું ભાડું કેટલું નક્કી છે? દર મહિનાનું 18,000 અને એમાં કઈ ડિપોઝિટ વગેરે ભરી? ડિપોઝિટ લાખ રૂપિયા, કેટલી ડિપોઝિટ? 1 લાખ રૂપિયા। 1 લાખ રૂપિયા ડિપોઝિટ? હા। કેટલા સમયથી આ તમે ચલાવો છો કારખાનું? મારે તો 2.5 વર્ષ થઈ ગયું। 2.5 વર્ષ થઈ ગયા। હા। હવે શું માંગ શું છે? મારી કશું માંગ છે નહીં, જે પરમાનન્ટ નક્કી હતું એ પરમાનન્ટ કરાવી દો, કશું માંગ છે નહીં મારે। માલિકનું તો કેવું છે કે હવે તમારા કંઈ ગેરવર્તણૂક બી થાય, ગેરપ્રવૃત્તિઓ બી થાય છે, જેને લઈને અમે ત્યાં સાઈડ ખાલી કરાવીએ છીએ। ના ના ના, આવું કશું નક્કી આવું નક્કી નહીં થયું હતું, એના પહેલાં આપણું નક્કી થયું હતું કે 15 લાખ રૂપિયા પૂરું થઈ જશે તો આપી દઈશું જગ્યા। 15 લાખ કે 15,000? 15 લાખ। 15 લાખ હમ। એટલે સાઈડ વેચાણ કરારથી લેવાનું? હા, વેચાણ કર્યા। વેચાણ? હા। એવું નક્કી થયેલું, એવું કોઈ લેખિતમાં કે કોઈ પુરાવો તમારી પાસે? લેખિતમાં તો છે પુરાવો, શું છે પુરાવો? બતાવશો એ મને? આવડે તો છે નહીં, ક્યાં આગળ છે? એ તો ઘરે તો જોવું પડશે એકાદ। શું નામ છે આપનું? અજીત રામબરન પટેલ।